26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ ભારત માતા જે ગુલામીની જંજીરોમાંથી મુક્ત બની અને પ્રજાના હાથમાં લોકશાહી રૂપે શાસન આવ્યું એવો આજે પવિત્ર દિવસ છે। તો આજે આટલો મારો ક્ષત્રિય ઠાકોર સમાજ જે હંમેશા બલિદાનો માટે પ્રખ્યાત છે એવા સમાજને નતમસ્તકે વંદન કરી અને વિનંતી કરું છું કે આજે ભારત માતા આ દિવસે આઝાદ થઈ ગઈ તો એની બે હાથ ઊંચા કરીને આપણે જય બોલાવીએ। બોલો ભારત માતા की, बोलो भारत माता की, वंदे वंदे। धन्यवाद। 77 વર્ષ પછી આ દેશની અંદર આપણને આઝાદી મળી છે 77 વર્ષ પહેલા અને પ્રજાના હાથમાં લોકશાહી રૂપે શાસન મળ્યું છે। લોકો વડે, લોકો દ્વારા અને લોકોના હિત માટે જે શાસન મળ્યું, આઝાદી મળી, એને આપણે લોકશાહી કહીએ છીએ। આજે આટલી મોટી સંખ્યામાં મારો ઠાકોર સમાજ ઉપસ્થિત રહ્યો છે, એને નતમસ્તકે વંદન કરી મારી વાતને આગળ મૂકું છું કે આજે સવારે કે અડધી રાત પછી 3 વાગે ઠાકોર સમાજને એકત્રિત થવાનું આહવાન કરવાનું કારણ શું? દેશને તો આઝાદી મળી, પણ આપણા ઠાકોર સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનોને વિનંતી છે કે જે રીતે દેશને આઝાદી મળી એમાં ઠાકોર સમાજને ઉન્નતના શિખરો પર લઈ જવા માટે આપણે જરૂર છે શિક્ષણની। અભણમાંથી જે આપણા ઉપર કલંક હતું, અશિક્ષિત સમાજ, એ સમાજને અભણ જેવા શબ્દોથી મુક્ત કરવાનું, એમાંથી આઝાદી અપાવવાનું આજે શુભ કાર્ય થઈ રહ્યું છે। મિત્રો, 21મી સદી જ્ઞાનની સદી છે અને આ જ્ઞાનની સદીની અંદર મારા ઠાકોર સમાજનો એક દીકરો દીકરી શિક્ષિત બની અને દુનિયાની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે, એના માટે શિક્ષણની જરૂર છે। ક્ષણની અંદર શિખર પર પહોંચાડે એનું નામ શિક્ષણ। આપણે દરેક સ્કૂલોની અંદર જઈએ છીએ અને દરવાજા ઉપર લખ્યું હોય છે કે સા વિદ્યા વિમુક્તે, દુનિયાના બધા દુઃખોમાંથી તમને જો કોઈ મુક્ત કરી શકતું હોય તો એ વિદ્યારૂપી ધન છે। મિત્રો, આપણે પ્રતિજ્ઞા કરીએ કે હું મારી આવનારી પેઢીને શિક્ષણ યુક્ત અને માં સરસ્વતીના ઉપાસક બનાવીશું। એટલે આપણા વડીલોએ કહ્યું છે કે અભણ અને આંધળો બરોબર। આપણા શાસ્ત્રની અંદર કહ્યું છે કે ન ચોર હાર્યમ ન રાજ્ય હાર્યમ ન માતૃભાજ્યમ न जब हारकारी
वे कृते वर्धते एवं नित्यम विद्या धनम सर्वधन प्रदानम। એનો મતલબ છે કે ભાઈઓ નચોર હરિયમ જેને ચોર ચોરી શકતો નથી, રાજા પડાવી શકતો નથી, ભાઈઓ ભાગ માંગી શકતા નથી, એવું જો કોઈ દાન હોય તો એ વિદ્યારૂપી દાન છે। મારા સમાજના યુવાન મિત્રો, માતાઓ, બહેનો, આ બધાને વિનંતી છે કે આપણા બાળકને, આવનારી આપણી પેઢીને આપણે યોગ્ય દિશા આપી સારા શિક્ષણના અને માં સરસ્વતીના ઉપાસક બને એવો સંકલ્પ આજે કરવાનો છે। યુવાન મિત્રોને વિનંતી છે કે દુનિયાની તાકાત યુવાનોને રોકી શકતી નથી, એટલે તમને બધાને આહવાન કરું છું યુવાન મિત્રોને कि मंजिलें उसको मिलती है जिसके सपनों में जान होती है। सिर्फ बातों से काम नहीं चलता दोस्तों, हौसलों से उड़ान होती है। युवानों तैयार થાઓ, જાગો, ઉઠો અને આપણું દેશ છે શિક્ષણ, સમાજનો ઉત્કર્ષ, બીજા સમાજની હરોળમાં આગળ વધવાનું છે। કોઈની લીટી આપણે ટૂંકી કરવી નથી, આપણા સમાજની લીટી લોબી કરવી। અને એના માટે જ્યાં સુધી આપણે આપણા ધ્યેયને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી મંડ્યા રહો। સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ડુ યુ ટ્રાય અગેન એન્ડ અગેન when you reach your goal। જ્યાં સુધી આપણે આપણો ધ્યેય શિક્ષણનો ધ્યેય એ પૂરો ના કરીએ ત્યાં સુધી આપણે સતત કામ માટે મંડ્યા રહેવું પડશે, જાગૃત રહેવું પડશે, સમાજની એકતા બતાવવી પડશે, એક સાથે સમાજનું કામ કરવું પડશે। જે આપણો છેવાડાનો ભાઈ છે એને મદદ કરવી પડશે અને આ યજ્ઞની અંદર યથાયોગ્ય દરેકે સહયોગ આપવો પડશે। તો આજે આપ સૌને વિનંતી કરું છું કે આ શિક્ષણ રૂપી યજ્ઞની અંદર આપ સૌ સહભાગી બનો એવી વિનંતી સાથે આપ સૌ આટલી મોટી સંખ્યામાં વધાર્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ભારત માતા की जय।